ભાવનગર સરિટી હોસ્પિટલ ખાતે આજે 81મો ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યું હતું, જેમાં આજથી 3 દિવસ પૂર્વે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ભીમનાથ પોલારપુર ખાતે રહેતા ચેતનભાઈ ધીનુભાઈ જાદવ નામનો 20 વર્ષીય યુવક મિત્રો સાથે બાઇક પર ટીમ્બે હોસ્પિટલ જઈ રહ્યો હતો, ત્યારે એક છકડો રિક્ષા ચાતે સર્જાયેલા અકસ્માતમાં ચેતનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેને સારવાર અર્થે ભાવનગર સરિટી હોસ્પિટલ ખાતે લાવતા બીજા દિવસે ડોક્ટરે તેને બ્રેન ડેડ જાહેર કરતા અને પરિજનોએ તેના શારીરિક અંગો અને અન્ય લોકોને દાન કરવા અંગે સમજાવતા પરિવારના લોકો દ્વારા આજે ચેતનના અંગો જેમ કે ફેફસા, કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું. ફેફસા માટે મુંબઈ HN હોસ્પિટલ ખાતેથી પ્લેનમાં ડોક્ટરોની ટીમ આવી હતી, જે ગ્રીન કોરિડોર મારફતે ફેફસા લઈને મુંબઈ જવા રવાના થઈ, જ્યારે લીવર અને કિડની બંનેને અમદાવાદ જાયન્ટ્સ હોસ્પિટલ ખાતે કારમાં રવાના કરવામાં આવ્યા હતા. યુવકનું હૃદય પર કાર્યરત હતું, પરંતુ ઓર્ગન મેચ ન થતા તે દાન કરી શક્યા ન હતા. આમ 5 લોકોને આજે ચેતનના અંગો દ્વારા નવજીવન મળશે. આજરોજ ભાવનગર ખાતે 81મું ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે. ખાસ કરીને વિશેષ જણાવવાનું કે આજે પ્રથમ વખત ભાવનગરથી બંને ફેફસાનું દાન લેવામાં આવ્યું છે. આ અગાઉ આપણે હાર્ટ, લીવર, કિડની બધા અવયવનું દાન લીધેલું છે, પણ ફેફસાનું દાન આજે પહેલી વખત લેવામાં આવ્યું છે. 22 વર્ષનો યંગ એક છોકરો હતો, હેડ ઇન્જરીમાં દાખલ હતો. બ્રેન ડેડ થતાં એના સ્વજનોને સમજાવ્યા બાદ એમણે રાજી ખુશીથી પરમિશન આપેલી અને અંગદાનની સ્વેચ્છાએ એમને મંજૂરી આપ્યા બાદ સોટો અને ગુજરાત સરકાર દ્વારા જાણ કરતાં ઇન્ડિયા લેવલેથી HN હોસ્પિટલ એટલે કે હરકિશન નાગરદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાંથી ફેફસાના સર્જનો દ્વારા અહીંયા ફેફસા લેવા માટે આપણે સરિટી હોસ્પિટલ સુપર સ્પેશિયલ બિલ્ડિંગમાં આવેલા અને આજે રોજ એ લોકો લઈ અને બાય ગ્રીન કોરિડોરથી મદદથી બાય ચાર્ટર પ્લેનથી આપણે ભાવનગરથી બોમ્બે ફેફસા મોકલી છે, જેથી કરીને એક પ્રથમ વખત ભાવનગરનું દાન થયું. બાકી તો 2 કિડની અને લીવર એનું પણ દાન આપ્યું છે. એટલે આ રીતે કુલ 4 થી 5 વ્યક્તિઓનું આજે નવજીવન મળશે. ચેતનભાઈ તથા એની પાછળ 3 જણા એના ભાઈબંધ બેઠેલ અને એને ઠોકર લાગેલ એટલે નીચા પડી ગયેલા અને ચેતનભાઈને વધારે ઈજા થયેલ, બીજાને મામૂલી. ચેતનભાઈને હેમરેજનું ડૉક્ટર સાહેબે એને જાહેર કર્યું કે ભાઈ આને હેમરેજ થઈ ગયું છે, વધારે વાગી ગયું છે, બરાબર. અને બધાએ રિપોર્ટ કર્યા અને રિપોર્ટ કર્યા પછી એમને જાહેર કર્યું કે ભાઈ જો અનુદાન તમારે કરવું હોય તો કરી શકો છો. તો પછી મેં એમને વાલીને બધાને મેં જાણ કરી અને વાલીએ મને સહકાર આપ્યો કે જયસિંહભાઈ તમે જે કરો એ અમારા મંજૂર છે. કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.